બધું ત્યાં ત્યાં મૂકી દે, એમાં જરાય સંશય નહીં, પાછો હતો ત્યાં ત્યાં. એટલે આપણે પણ આવું જ થાય, ઊભા થાય એટલે બધું ખખીરીને જ જાય, આઈનું આયા. ભેગું લઈએ જ હું કામ જવું જોઈએ? આપણે તો ભેગું શું આવશે? જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે, આમાંથી કશું નહીં આવે સાહેબ. હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ, કોઈ પુરુષ, કોઈ યુવાન, કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય, મોંઘી કાર હોય, પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે. નહીં નહીં, શબવાહિની બાંધી લ્યો ને ભાઈ. કારણ ત્યાં સંબંધ પૂરો થયો. એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય. આપણે તરત ડરીએ, હવે શબને આપણી ગાડીમાં ન લઈ જવાય. એ શબ થઈ ગયું, કારણ એમાંથી જીવ નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, અંશી નીકળી ગયો છે. ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી. બસ એના માટે શબવાહિની બાંધી લ્યો, શબવાહિની બંધાઈ જાય. અરે એને ક્યાં કરો છો? ઘરે આવશો, ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે, એને ગાદી ઉપર નહીં સુવાડે, જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડી દેશે. કારણ હવે આને પલંગમાં ન સુવાડાય. અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે, તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી. કારણ આમાં એ શબ હુવાયું હતું, એટલા ડરે. સાંજના સમયે મૃત્યુ થયું હોય ને કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને, તો એ જ શબ, જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે, ડરે. એ પત્ની પણ ન આવે, ડરે. કારણ હવે મારો સંબંધ પૂરો થયો છે. સંબંધ જીવ સાથે હોય છે સાહેબ. રડે ખરા